અંકિત એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. મહિનામાં 2-3 વખત કંપનીના કામ માટે તેને બહાર જવાનું થાય. આ વખતે પણ તે ઓફિસના કામ માટે 5 દિવસથી શહેરની બહાર હતો. પરંતુ કામ વહેલું પૂરું થઈ ગયું હતું. તેથી તે 2 દિવસમાં જ ઘરે પાછો ફર્યો. અચાનક ઘરે પહોંચીને તે તેની પત્ની અને મમ્મીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેથી તે કોઈને ફોન કર્યા વગર ઘરે પહોંચી ગયો. પરંતુ જ્યારે તે ઘરના બહારના ગેટ પાસે પહોંચ્યો ત્યારે તેણે તેની મમ્મી સુષ્માબેનને આંગણામાં બેસીને વાસણ ધોતા જોયા. આમ તો તેઓ હંમેશા ઘરમાં કંઈક ને કંઈક કામ કરતા રહેતા. પરંતુ આજે તેણે તેની પત્ની સવિતાને આંગણામાં આવતી જોઈ અને તેણે ખાવાની પ્લેટ સુષ્માબેનની સામે મૂકી અને કહ્યું, "તમે મારા રૂમમાંથી મારી પ્લેટ કેમ ન ઉપાડી? તમે અડધું કામ કરો છો અને પછી કલાકો એક પ્લેટ ધોવામાં વિતાવશો. જલ્દી કરો, હજી કપડાં ધોવાના બાકી છે." અંકિત તેની પત્નીના આવા કઠોર શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. કારણ કે તેની સામે તેની પત્ની હંમેશા તેની મા સાથે સારો વ્યવહાર કરતી હતી. તે ગેટ પાછળ ઊભા બધું જોઈ રહ્યો હતો. તેથી સવિતા તેને જોઈ શકી ન હતી. આટલું જોવાનું પૂરતું ન હતું. અચાનક આગળનું દ્રશ્ય જોઈને જાણે આકાશ જમીન પર પડી ગયું હોય તેવું લાગ્યું. તેની મમ્મી સુષ્માબેને પાછળ ફરીને જોયું કે સવિતા જેવી ઘરની અંદર ગઈ, એમણે પોતાના હાથ ધોયા અને બાળકની જેમ તેમની વહુની એઠી થાળીમાંથી ખાવાનું શરૂ કર્યું. તેની મમ્મીને તેની પત્નીની થાળીમાંથી બચેલા ભાત ખાતા જોઈને પુત્રની આંખોમાં આંસુ આવી ગયા. તે કલ્પના પણ કરી શકતો ન હતો કે જે મા બાળપણમાં ખુશીથી તેને પોતાના ભાગનો કોળિયો પણ ખવડાવી દેતી હતી, તેને હવે તેની ભૂખ સંતોષવા માટે બીજાની એઠી પ્લેટમાંથી ખાવાની ફરજ પાડવામાં આવી હતી. થોડીવાર માટે તે ત્યાં ઊભો રહ્યો, આંસુભરી આંખો સાથે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે તે આ બધું જોઈ શક્યો નહીં ત્યારે તે તેની મમ્મી પાસે આવ્યો અને તેમનો હાથ પકડીને પૂછ્યું, "મમ્મી, આ તું શું કરી રહી છે?" પોતાના પુત્રને આમ અચાનક જોઈને સુષ્માજીનો ચહેરો ફિક્કો પડી ગયો, જાણે તે કોઈ ચોરી કરતા પકડાઈ ગયા હોય. તેમણે રડતા રડતા કહ્યું, "કંઈ નહીં દીકરા, હું તો બસ થોડા વાસણ ધોઈ રહી હતી. વહુને કમરમાં દુખાવો હતો એટલે મેં વિચાર્યું હું વાસણો ધોઈ નાખું છું." અંકિતે આશ્ચર્યથી કહ્યું, "તમે થાળીમાંથી બચેલો એઠવાડ ખાધા પછી કેમ વાસણો સાફ કરી રહ્યા હતા?" સુષ્માજી તેમની નજર ટાળવા લાગ્યા. પછી તેમણે ધીમેથી કહ્યું, "દીકરા, મને તાવ આવ્યો હતો. મેં 2 દિવસથી કંઈ ખાધું નહોતું અને મને ખૂબ ભૂખ લાગી હતી." તેમણે પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું. તેઓ આગળ બોલવાની હિંમત ન કરી શક્યા. અંકિત ગુસ્સામાં બોલ્યો, "હું હમણાં જ સવિતાની ખબર લઉં છું. હું તમને તેના ભરોસે ગામથી અહીં લાવ્યો હતો અને હું શહેરની બહાર શું ગયો? તેણે તમને ખાવાનું પણ ન આપ્યું?" તે ગુસ્સાથી ઘરની અંદર જવા લાગ્યો. પરંતુ સુષ્માજીએ પોતાના દીકરાનો હાથ પકડીને તેને રોકતા કહ્યું, "ના દીકરા, તું વહુને કંઈ ના કહેતો. બસ તું વહુને ફક્ત એટલું કહે કે મને ખાવાનું આપે. મને બીજું કંઈ જોઈતું નથી. જો તું વહુને મારા વિશે કંઈ કહેશે તો કાલે મારે જ તેનું પરિણામ ભોગવવું પડશે. તું ઘરની બહાર રહે છે દીકરા. હું આખો દિવસ મારી વહુ સાથે ઘરમાં રહું છું તો હું તેની દુશ્મનાવટ કેવી રીતે સહન કરી શકીશ?" અંકિતનું હૃદય ખૂબ દુઃખી થયું. કારણ કે એક સમયે તેની મા આખા ઘર પર રાજ કરતી હતી. હવે તેમની વહુના ખરાબ વર્તન છતાં તે કંઈ કરી શકતા નથી. તેમને ડર હતો કે તે એમની સાથે વધારે ખરાબ વર્તન કરશે. અંકિતની આંખોમાંથી વહેતા આંસુ અચાનક સુકાઈ ગયા અને તેનો ચહેરો કડક થઈ ગયો. તેણે વિચાર્યું, જો તેની પત્ની તેની માતાનો આદર કરી શકતી નથી તો આ બધું શું કામનું છે? પતિ પત્ની એકબીજાના પૂરક હોય છે. તેઓ સાથે મળીને એકબીજાની જવાબદારીઓ નિભાવે છે. તેઓ એકબીજાના પરિવાર પ્રત્યેની પોતાની ફરજો પૂરી કરે છે. પરંતુ જો સાથે રહેતા હોવા છતાં પણ મારી મમ્મી માટે દિવસમાં 2 વખતનું જમવાનું પણ બનાવી શકતી નથી તો પછી આવી પત્ની સાથે ઘરમાં રહેવાનો શું અર્થ છે? અંકિતે તેની પત્નીને પાઠ ભણાવવા માટે તેની માને મજબૂત બનાવી. તેણે તેમના આંસુ લૂછ્યા અને કહ્યું, "મા, તમારો આ દીકરો હજુ પણ જીવે છે. જ્યાં સુધી હું જીવીશ હું તમારી સાથે કંઈ ખરાબ થવા નહીં દઉં." આમ કહીને તેણે તેની માનો હાથ પકડ્યો. તે પહેલાં તેની માને ઘરમાંથી બહાર લાવ્યો. તેણે તેની માતાને એક હોટલમાં બેસાડી અને તેને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું. જમ્યા પછી સુષ્માબેનને સારું લાગ્યું. પછી અંકિતે કહ્યું, "મમ્મી, ચાલો ઘરે જઈને આરામ કરીએ. તમારી તબિયત સારી નહોતી, ખરું ને?" તે તેની માને ઘરે લાવ્યો. તેણે તેમને આરામ કરવાનું કહ્યું. તેના પતિને ઘરે આવેલ જોઈને સવિતા ખૂબ ખુશ થઈ ગઈ અને તેનો હાથ પકડીને તેને રૂમમાં લઈ ગઈ. તેની સાથે મીઠી મીઠી વાતો શરૂ કરી. પણ આજે અંકિતને તેની પત્ની તરફથી આ પ્રેમ ફક્ત એક દંભ લાગ્યો.
જો તે ખરેખર તેને પ્રેમ કરતી હોત તો શું તે તેની ભોળી માનું ધ્યાન રાખત નહીં? કડક આંખોથી તેની તરફ જોતા અંકિતે કહ્યું, આ મીઠી વાતો બંધ કર. પહેલાં મને એક વાત કહે. મારી મમ્મીએ આજ સુધી તારી સાથે કોઈ ખરાબ વર્તન કર્યું છે? શું તેમણે તને કોઈ ઠપકો આપ્યો છે? અચાનક આવા પ્રશ્નથી સવિતા સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું, પણ તમે અચાનક આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? અંકિતે તેને ધક્કો મારીને દૂર ધકેલી દીધી. તારા આવા વર્તનના કારણે હું તારાથી નફરત કરવા લાગ્યો છું. 2 દિવસથી તું મારી માને કંઈ ખાવા માટે કેમ નથી આપતી? આ પ્રશ્ન સાંભળીને સવિતાએ કહ્યું, તમારી માએ તમને મારા વિશે ખોટી ફરિયાદ કરી હશે. તમે હજુ સુધી ઘરમાં પગ પણ મૂક્યો નથી અને તમારી મા જુઠ્ઠું બોલી રહી છે. મેં આવું કંઈ જ કર્યું નથી. તે દિવસમાં 3 વખત ભરપેટ ભોજન ખાય છે. છતાં તે મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છે. તે આપણને સાથે ખુશ જોવા માંગતા નથી. આટલું કહીને તેણે રડવાનો ડોળ કર્યો. એટલે અંકિતે તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, પહેલાં તું ભૂલ કરે છે અને પછી તું સ્વીકારતી નથી. કોઈ ગમે તેટલું જુઠ્ઠું બોલે, પણ આજે મેં જે મારી નજરે જોયું તે બિલકુલ જુઠ્ઠું નહોતું લાગતું. મારી માએ તારા વિશે ફરિયાદ નહોતી કરી. હકીકતમાં જ્યારે હું અચાનક ઘરે પહોંચ્યો ત્યારે મેં મારી માને આંગણામાં બેસીને થાળીમાં બચેલો એઠવાડ ખાતા જોયા. આ સાંભળીને સવિતાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે કલ્પના પણ નહોતી કરી કે તેની સાસુ ભૂખના મારે આવું કંઈક કરી શકે છે. અને અંકિત આજે ઘરે આવીને બધું જોઈ લેશે. તે તો તેની સાસુને હેરાન કરવા માંગતી હતી જેથી તે અહીંથી પાછી ગામ જતી રહે. પરંતુ તેને ખ્યાલ નહોતો કે તેની ચાલ ઉલટી પડશે અને અંકિતને સત્યની ખબર પડી જશે. હવે તે શરમથી નીચું જોઈને ઊભી રહી. અંકિતે ગુસ્સામાં કહ્યું, મારે મારા જીવનમાં તારા જેવી પત્ની નથી જોઈતી. તારે આ ઘર છોડીને અહીંથી ચાલ્યા જવું પડશે. મારે છૂટાછેડા જોઈએ છે. છૂટાછેડાની વાત સાંભળીને સવિતાનો ચહેરો ફિક્કો પડી ગયો. તેણે હાથ જોડીને કહ્યું, ના, હું ફરી આવી ભૂલ નહીં કરું. હું મમ્મીને સારું જમવાનું આપીશ. અંકિતે ગુસ્સામાં જવાબ આપ્યો, ના, એકવાર સંબંધમાં તિરાડ પડી જાય અને કડવાશ આવી જાય તો સાથે રહેવાનો કોઈ અર્થ નથી. હું તને પ્રેમ અને આદર આપી શકીશ નહીં. એટલા માટે હું તારી સાથે રહેવા માંગતો નથી અને મને તારા પર બિલકુલ વિશ્વાસ નથી. એવું લાગે છે કે મારી ગેરહાજરીમાં તું મારી માને નુકસાન પહોંચાડીશ. એટલા માટે તારે ઘર છોડી દેવું વધુ સારું છે. જા અને કોઈ બીજા સાથે તારું જીવન શરૂ કર, પણ ત્યાં આવી ભૂલ ન કરજે. ઘરના વડીલો પરિવારનો પાયો છે અને જો તું તેમની સાથે ખરાબ વર્તન કરશે તો તારું પણ ભવિષ્ય બરબાદ થઈ જશે. અને હું મારી માની સંભાળ રાખવા માટે પૂરતો છું. સવિતાએ તેને વિનંતી કરી પણ અંકિતે તેનો વિશ્વાસ ગુમાવી દીધો. તેથી તેણે બીજી તક ન આપી અને સવિતાને છૂટાછેડા આપી દીધા. સુષ્માજી તેમના દીકરા વહુના સંબંધો તૂટવાથી ખૂબ દુઃખી હતા, પરંતુ તેના દીકરાએ તેને સમજાવ્યું કે સ્વાર્થી લોકો ક્યારેય બીજા કોઈ વિશે વિચારતા નથી અને તે એવું જીવનસાથી ઈચ્છતો નથી જે ફક્ત પોતાનું જ વિચારે. જેને મારી મા માટે દિવસમાં 2 વખતનું જમવાનું બનાવવું પણ બોજ લાગ્યું. વ્યક્તિના ઈરાદા તેના કાર્યોથી પ્રગટ થાય છે. છૂટાછેડા પછી સવિતાને તેના માતા પિતાના ઘરમાં પણ સ્થાન મળ્યું નહીં, કારણ કે તેના ભાઈ અને ભાભી પણ સારી રીતે સમજી ગયા હતા કે સવિતાએ તેની મૂર્ખતાને કારણે તેનું પોતાનું ઘર બરબાદ કરી દીધું હતું. તેથી તેઓ તેને ટેકો આપવા તૈયાર ન હતા. આ બાજુ અંકિત તેની માની સંભાળ જાતે જ રાખતો હતો. 4 વર્ષ પછી નેહા તેના જીવનમાં આવી. નેહા તેની ઓફિસમાં કામ કરતી હતી અને લગભગ 35 વર્ષની હતી. તેણે હજુ સુધી લગ્ન કર્યા નહોતા, કારણ કે તે તેના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી અને તેના પિતાનું અવસાન થયું હતું. તે લગ્ન કરવા માંગતી ન હતી કારણ કે તે તેની માતાની સંભાળ રાખતી હતી. ધીમે ધીમે અંકિત નેહાને પસંદ કરવા લાગ્યો, જે હંમેશા પોતાની પહેલાં તેની માતાનો વિચાર કરતી હતી. એક દિવસ અંકિતે તેણીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તેને ભૂતકાળના જીવન વિશે બધું કહ્યું. નેહા, જીવનમાં આપણી પાસે શું છે? મારે મારી માની સંભાળ રાખવી છે અને તારે તારી માની સંભાળ રાખવી છે. તો શા માટે આપણે બંને એક સુંદર પરિવાર ન બનાવીએ અને સાથે મળીને આપણા વડીલોની સંભાળ રાખીએ અને આપણા જીવનમાં આગળ વધીએ? કારણ કે થોડા સમય પછી આપણે પણ એકલા પડીશું. તે સમયે આપણને પણ એક સાથીની જરૂર પડશે. બંનેના જીવનમાં એક જ ધ્યેય હોવાથી નેહાએ આ સંબંધ માટે સંમતિ આપી. તેમના લગ્ન મંદિરમાં થયા અને હવે 2 માતાઓ તેમના ઘરમાં સાથે રહે છે. લગ્નના 1 વર્ષમાં નેહા પણ એક બાળકની માતા બની ગઈ હતી. નેહાનો દીકરો તેની દાદી અને નાનીના પ્રેમાળ સાથમાં ખૂબ પ્રેમ અને સ્નેહ સાથે મોટો થઈ રહ્યો હતો અને નેહા અને અંકિત આખા પરિવારને પ્રેમથી સંભાળ રાખતા હતા. મિત્રો, વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.